લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગરમાંથી એક અનોખી અને પ્રેરણાદાયી પહેલ સામે આવી છે. જ્યાં ક્યારેય દીકરો જોઈએ જેવી માન્યતાઓ પ્રબળ હતી, ત્યાં હવે દીકરીઓને પરિવારની ઓળખ અને ગૌરવ માનવાની વિચારસરણી મજબૂત બની છે. સુરેન્દ્રનગરના હેવિંગ ગર્લ્સ ચાઇલ્ડ ઓનલી એસોસિએશન દ્વારા એવી પરિવારોને એક મંચ ઉપર આવવામાં આવ્યા છે જેઓ પાસે માત્ર દીકરીઓ છે. વર્ષ 2006માં શરૂ થયેલી એક સકારાત્મક સંદેશ ફેલાઈ રહી છે. દીકરીઓ જ પરિવારની સાચી શક્તિ છે. આ સંસ્થા સાથે જોડાવા માટે ખાસ નિયમ છે કે પરિવાર પાસે માત્ર દીકરી જોવી જોઈએ. જો દીકરો જન્મે તો સભ્યપદ આપોઆપ સમાપ્ત થઈ જાય છે. હાલ રાજ્યભરમાં અનેક પરિવારો આ ગ્રુપ સાથે જોડાઈ ચૂક્યા છે. દીકરીઓના શિક્ષણ, કારકિર્દી અને સશક્તિકરણ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. એસોસિએશનમાં દીકરીઓની સ્કૂલ ફી સહિતની જરૂરી સહાય કરે છે. સાથે જ સામાજિક ટેકો આપી માતા પિતાના વિશ્વાસ જગાડે છે કે દીકરી કોઈ રીતે ઓછું નથી. અનેક પરિવારો હવે ગર્વથી કહે છે કે અમારી દીકરીઓ જ અમારો વંશ છે. સંસ્થાના પ્રતિનિધિ જણાવે છે કે દીકરી પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલવો સમયની માંગ છે. સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવું એ જ તેમનું મુખ્ય લક્ષ્ય છે. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મારું નામ ઈશાન ઠાકર છે. હું આ એસોસિએશનમાં એઝ અ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કામ કરી રહ્યો છું. 2006માં એસોસિએશનની શરૂઆત થઈ, એના એક્ઝેક્ટ 10 વર્ષ પછી એટલે કે 2016માં હું આ એસોસિએશનમાં 2016થી જોડાયેલો છું. 2006થી સ્થાપના થઈ ત્યારથી લગભગ બધા એમ કહેવાય કે જેના દીકરીઓ માટે જ એસોસિએશનની શરૂઆત કરી છે. તો આ વર્ષે એવો વિચાર આવ્યો કે એક દીકરીની મમ્મી જ કેમ આ એસોસિએશનની પ્રેસિડેન્ટ કેમ ના હોય. તો અમે આ વખતે એટલા માટે ભાવિનીબેન કોટકને આ એસોસિએશનના પ્રેસિડેન્ટ બનાવેલા છે. ઘણું સારું કામ કરી રહ્યા છે. સાથોસાથ એવો વિચાર આવ્યો કે દીકરીઓ માટે જ એસોસિએશન છે તો એમને આર્થિક રીતે, ખાસ તો એજ્યુકેશન બાબતે, કે જ્યાં અત્યારના સમયમાં એવું થઈ રહ્યું છે કે દીકરીઓને એજ્યુકેશન માટે પૂરતું દીકરાઓ જ સમવડી નથી ગણવામાં આવતી. તો અમે લોકો આર્થિક રીતે જે પેરેન્ટ્સ નબળા છે અને સંતાનમાં દીકરીઓ છે તો એવી દીકરીઓને ખાસ મદદ કરવા માંગીએ છીએ કે જેને લીધે એ લોકો પોતાના પગભર થઈ શકે અને એમનું ભવિષ્ય એ લોકો સારું બનાવી શકે. એના માટેનું. મારું નામ કોટક પૃથ્વી જયેશભાઈ છે. હું આ ધ એસોસિએશન ઓફ હેવિંગ ગર્લ ચાઇલ્ડની મેમ્બર છું અને આ વખતે મેં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું છે અને આગળ મારે વિચાર છે કે હું જોબ કરીશ. અને આ એસોસિએશને બહુ સારું કામ કર્યું છે કે દીકરીઓને બધી સેવાકીય પ્રવૃત્તિમાં આગળ વધારે છે. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. મારું નામ મહેક જયેશભાઈ કોટક છે. મેં એરોનોટિકલ એન્જિનિયરિંગ કર્યું છે. હું પ્રાઉડ ફીલ કરું છું કે મારા મમ્મી પપ્પા એસોસિએશનના મેમ્બર્સ છે અને એ વેરી એક્ટિવલી આ એસોસિએશનમાં કામ કરે છે અને સેવાકીય પ્રવૃત્તિમાં પણ કામ કરે છે. અને હું હવે મને પ્રાઉડ છે કે મારા મમ્મી પપ્પાએ મને અહીંયા સુધી એરોનોટિકલ ભણાવી છે, સપોર્ટ કરી છે અને આગળ પણ આવી જ રીતે સપોર્ટ કરશે. મારું નામ ભાવિનીબેન જયેશભાઈ કોટક છે. હું આ એસોસિએશનમાં ઘણા ટાઈમથી છું અને આ વખતે પહેલી વખત 20 વર્ષમાં મહિલા પ્રમુખ તરીકે મારી નિયુક્તિ કરી છે. મારે 2 દીકરીઓ છે એવી રીતના. અને આ એસોસિએશનમાં મને પ્રેરણા ભરતભાઈ જેમણે સ્થાપના કરી એ અમારા રિલેશનમાં બહુ ક્લોઝ હતા અને એમને કીધું તમે આમાં આવો ને એમનું બધું કામને જોઈને અમે એમાં જોડાયા છીએ. અને અહીંયા આગળ અમે ઘણા ટાઈમમાં કોરોનામાં ઘણા બધા છોકરા બધાને કીટ વેચી અહીંયા આગળ બનાવીને એવી રીતના. પછી જે હાઉસ સ્લમ એરિયા અહીંયા આગળ જઈને બુંદી ગાંઠિયા ના એ વખતે બધાને ખાવાની સુખડી અહીંયા આગળ મારા ઘરે બનાવીને વેચી. બધી બહેનો અમારે યાર હેલ્પમાં આવતી અને બધા અમે ભેગા થઈ અને બધું કામ કરતા હતા. અને હવે નવા પ્રોજેક્ટમાં એવું છે કે હવે અમે નવા વર્ષમાં એક સર્વાઇકલ કેન્સર જે અત્યારે બહુ જ છોકરીઓમાં દીકરીઓમાં વધી રહ્યું છે એની અમે વેક્સિનેશન આગામી પ્રોગ્રામમાં છે. અને દીકરીઓ સાવધાન એવો અમે કનુભાઈ કરકરને બોલાવી અને 3 શાળામાં પ્રોગ્રામ કર્યો. હજુ આગામી જુદી જુદી શાળામાં હજુ એ પ્રોગ્રામ કરવાનો પણ અમારો પ્રોજેક્ટ ચાલુ રહેશે. દીકરીઓના અભ્યાસ માટે અને બેટી બચાવો માટે સંસ્થા દ્વારા શું કાર્ય કરે? સંસ્થા જુદી બેટી બચાવો બધાને અમારી આ જોઈ અને ઘણા બધા અમારામાં અહીંયા આગળ આવે છે. અને હવે એવું થવા માંડ્યું છે મોટા ભાગના જે અહીંયા આગળ આવે કે ભાઈ જો આ એક સંસ્થા છે આમાં દીકરીઓને કેટલું બધું પ્રાધાન્ય. હવે દીકરાની ઈચ્છા બહુ ઓછા જૂજ લોકો હોય છે એમને હવે એવું થાય કે દીકરા કરતા દીકરી ચડિયાતી થઈ ગઈ છે હવે. કારણ કે અભ્યાસમાં ગમે તમે જો દીકરા એટલા બધા નહીં હોય જેટલી દીકરીઓ આગળ છે એટલી. અને મને ગર્વ, મારી 2 દીકરીઓ છે, મારી 2 દીકરીઓ એન્જિનિયર થઈ ગઈ છે. અમારા
અમારા એસોસિએશનમાં ડૉક્ટર છે, એન્જિનિયર છે, બધા મોટા મોટા ઓલા છે કે કોઈ જુદા જુદા, અને કોઈ એવા નથી, અને નાનેથી મિકેનિકથી માંડીને ડૉક્ટર સુધીના, એન્જિનિયર સુધીના બધા અમારામાં સભ્ય છે. અને બધા એવા જ છે કે જે અનએજ્યુકેટેડ હોય એ પણ પોતે દીકરીના સંતાન છે એનો ગર્વ અનુભવે છે એવી રીતના એમ. ઓકે. પછી આ જે તમે ગ્રુપ ચલાવો છો એનો ગ્રુપ બનાવવાનો વિચાર ક્યાંથી આવ્યો તમને? હા, સૌથી પહેલાં તો નમસ્કાર. અમારું એસોસિએશનનું નામ છે ધ એસોસિએશન ઓફ પેરેન્ટ્સ હેવિંગ એ ગર્લ ચાઇલ્ડ ઓનલી. એકચ્યુઅલી આ વિચાર એવી રીતે આવ્યો કે મારે પોતાના સંતાનમાં એક દીકરી જ છે, અને દીકરીનો 10મો જન્મદિવસ આવી રહ્યો હતો. તમને થયું કંઈક જુદી રીતે આપણે ઉજવીએ. 2006ની આ વાત છે. ખરેખર પ્રસંગ એવો હતો કે 2004માં મારા ફાધરનું ડેથ થયું, એ શિક્ષકમાં હતા, અને 2006માં એમને શ્રાદ્ધમાં ભેળવવાની વિધિ ચાલી રહી હતી. એ વિધિમાં હું બેઠો હતો. એટલે અમારા એક રિલેટિવ છે, સંબંધી છે, બેન છે, ખૂબ એજ્યુકેટેડ છે. એમણે ધીમેથી મારા કાનમાં આવીને કહ્યું કે ભરતભાઈ, તમે આ વિધિ કરી રહ્યા છો ફાધરની, આપણે પણ એકવાર ઉપર તો જવાનું છે, તમે જ્યારે ઓફ થશો ત્યારે તમારી વિધિ કોણ કરશે એમ. એટલે એમનો ઈશારો એવો હતો કે એક દીકરો તો જોઈએ જ એમ. એટલે મને એમ થયું કે જો એજ્યુકેશન આટલું બધું હોવા છતાં પણ હજી માઇન્ડમાં એવું છે કે એક દીકરો તો જોઈએ જ, તો એક દીકરી કેમ વિધિ ન કરી શકે. એટલે મને થયું કે સમાજમાં હવે એક આ જોત જગાવવાની જરૂર છે, ક્રાંતિ લાવવાની જરૂર છે કે દીકરી બધું કરી શકે. એ અગ્નિદાહ પણ આપી શકે, એ શ્રાદ્ધની વિધિ પણ કરી શકે, અને એને જે અમુક રાઇટ્સ નથી મળતા, સોશિયલ રાઇટ્સ, એ કેમ ન મળે. પછી ધીમે ધીમે એમને એમ થયું કે ભાઈ આના સિવાય ઘણા બધા રીઝન્સ છે કે દીકરીને જન્મ લેતા પહેલાં જ ભ્રૂણ હત્યા થાય છે, ચાઇલ્ડ સેક્સ રેશિયો ઘટી રહ્યો છે. 2-3 દિવસમાં તમે સ્ટડી કર્યો તો ઘણો બધો ખ્યાલ આવ્યો. તો મને એમ થયું કે આના માટે કંઈક કરવું જોઈએ, અને એમાંથી આ એક વિચાર જન્મ્યો ને એક એસોસિએશનની સ્થાપના અમે કરી. કેટલા વર્ષ થયા એસોસિએશન? એસોસિએશનની સ્થાપના થઈ આ 20મું વર્ષ ચાલે છે. 12 ઓક્ટોબર 2006ના દિવસે એસોસિએશનની સ્થાપના સુરેન્દ્રનગરમાં થઈ. અત્યારે એસોસિએશનમાં કેટલા લોકો જોડાયેલા? અત્યારે આ એસોસિએશનમાં એપ્રોક્સ 74 જેવા ફેમિલી મેમ્બર્સ અમારી સાથે છે. અને કેટલી દીકરીઓ આ એસોસિએશનના ઓલામાં છે? અમારો એક નિયમ છે કે જે પેરેન્ટ્સને ફક્ત ને ફક્ત દીકરી જ હોય, અને એ પણ એક અથવા વધારે 2, એવા જ પેરેન્ટ્સ અમારા મેમ્બર થઈ શકે છે. એનું એક રીઝન એ પણ છે કે જે લોકોને 4, 5, 6 દીકરીઓ હોય છે, તો એનો મિનિંગ એવો છે કે દે આર વેઇટિંગ ફોર ધ બોય ચાઇલ્ડ. એટલે એમને હજી એક તમન્ના છે કે એક દીકરો તો જોઈએ છે. તો એવી મેન્ટાલિટી નથી જોઈતી અમારે. જે લોકો દીકરીને જ દીકરા તરીકે સ્વીકારેલી છે, અથવા સરસ્વ ગણીને, ઈશ્વરનો પ્રસાદ ગણીને સ્વીકારેલી છે, એવા જ લોકો અમારે ત્યાં જોડાયેલા છે. એટલે સીધી વાત છે કે 74 ફેમિલી છે, તો કોઈને 2 દીકરી છે, કોઈને 1 છે. તો એપ્રોક્સ હું સમજુ છું ત્યાં સુધી લગભગ 80 થી 90 જેટલી દીકરીઓ અમારા એસોસિએશનમાં છે.